હેલો, નમસ્તે માય ડિયર લવલી ગર્લ્સ, હાવ આર યુ ઓલ. આપણે લોકો આઈ ગેસ એક વીકના બ્રેક પછી પાછા મળીએ છીએ, રાઈટ? વન્સ અગેન, ઇફ યુ ઓલ આર ન્યૂ ટુ માય લેક્ચર, કે તમને લોકોને આઈડિયા નથી, તો લેટ મી અગેન ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. My name is Yashvi Modi and I will be dealing your subject that is Business Management 1 in that personnel management. હું તમારો સબ્જેક્ટ લઈશ જેનું નામ છે બિઝનેસ મેનેજમેન્ટ 1 ઓર પર્સોનેલ મેનેજમેન્ટ. બરાબર. આજે મારા સેશન્સ હતા લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2. એ બે લેક્ચર્સમાં આપણે લોકોએ પર્સોનેલ મેનેજમેન્ટનો મિનિંગ શું થાય, એનું ઇન્ટ્રોડક્શન કે પર્સોનેલ મેનેજમેન્ટનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો, ઓલરાઇટ, પછી એની ડેફિનેશન જોઈ, આપણે એની ઇમ્પોર્ટન્સ જોઈ કે પર્સોનેલ મેનેજમેન્ટ શું કામ જરૂરી છે. એ આપણે બધી જ વસ્તુ આપણે ડિટેલમાં વિથ એક્ઝામ્પલ્સ ડિસ્કસ કરેલી છે. તો ઇફ અત્યાર સુધી તમે એ વિડીયોઝ ચેક ન કરેલા હોય તો પ્લીઝ તમે જઈ વિડીયોઝ એકવાર તમે ચેક કરી લો સો દેટ યુ કેન બ્રશ અપ સમથિંગ. બિકોઝ આપણે ગેપ થોડોક એક વીકનો અને હવે આવા જ ગેપ રહેશે જ. લાઈક મારા સેશન્સ આટલા ગેપમાં જ આવશે, ઓલરાઈટ. તો આઈ હોપ તમે મારા બધા લેક્ચર્સ રેગ્યુલરલી અપડેટ અને ફોલોઅપ એનું લ્યો, ઓલરાઈટ. તો આજે હવે આપણે પર્સોનેલ મેનેજમેન્ટની આપણે લોકોએ ઘણી વાત કરી. મેં તમને બહુ ડીપમાં સાવ સિમ્પલ લેંગ્વેજમાં આઈ ટ્રાય ટુ એક્સપ્લેન કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ પર્સોનલ મેનેજમેન્ટ. ઓલરાઈટ, મેં તમને એમ પણ કીધું હતું કે ઘણા લોકો એમ કહેશે કે જો મેડમને તો પર્સનલનો સ્પેલિંગ જ લખતા નથી આવડતો. ઓલરાઈટ, બટ દેટ ઇઝ નોટ ધી થિંગ. એવું નથી. પર્સનલનો અને પર્સોનેલનો બેયનો મિનિંગ શું થાય? અલગ અલગ થાય. પર્સોનેલનો મિનિંગ શું થાય? માણસ. અને મેનેજમેન્ટનો મિનિંગ શું થાય? સંચાલન. બરાબર. માણસ જે સંચાલન કરે, આપણે માણસોનું સંચાલન કરવાનું છે, એ આપણો સબ્જેક્ટ છે પર્સોનેલ મેનેજમેન્ટ. બરાબર. આઈ હોપ અત્યારે હવે બધાને આનો મિનિંગ ક્લિયર થઈ ગયો હોય. અગેઇન આઈ એમ રિપીટિંગ, ખાસ તમે છે ને મિનિંગ ક્લિયર રાખજો. જો તમારા માઇન્ડમાં મિનિંગ, આ તમે સબ્જેક્ટ જે ભણો છો એનો તમને મિનિંગ જો ક્લિયર નહીં હોય ને તો હું તમને ગમે એટલા ટોપિક્સ કરાવીશ, તમને નહીં જ સમજાય. ઓલરાઇટ, સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ બિકોઝ હજી તમે 12th ડિરેક્ટલી કમ્પ્લીટ કરીને આવ્યા છો. સો ડેફિનેટલી આ સબ્જેક્ટ તમને થોડુંક ડાયજેસ્ટ કરશે. ઇટ વિલ ટેક સમ ટાઈમ, બટ વી બોથ આર ટુગેધર. આપણે બંને સાથે જ છે. આઈ હોપ તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં મારાથી એક્સપ્લેન થશે એટલું હું સારું કરવાની ટ્રાય કરીશ, ઓલરાઇટ. હવે પર્સોનેલ મેનેજમેન્ટનો મિનિંગ શું થાય? માણસોનું સંચાલન કરવું. બરાબર. એ તમારો સબ્જેક્ટ છે. આપણે આમાં ભણવાનું એ છે કે માણસોનું સંચાલન કંપનીવાળા કઈ રીતે કરતા હોય કે આપણે કઈ રીતે સારી રીતે કરવું જોઈએ. એ આપણે આ તમારો જે આખો સબ્જેક્ટ છે મેં એમાં આપણે આ જ બધું ભણવાનું છે, ઓલરાઇટ. સો આ મારો લેક્ચર નંબર 3 છે. આ પર્ટિક્યુલર યુનિટ નંબર 1 છે, તમારો ઇન્ટ્રોડક્શન ટુ પર્સોનેલ મેનેજમેન્ટ. હું હરેક યુનિટની પહેલાં છે ને સિલેબસ મૂકી દઉં છું સો દેટ તમે લોકો એ બી જોતા જાઓ કે મેડમે બધા ટોપિક્સ કવર બી કરાવી લીધા છે અને આપણે લોકોને તમને ખબર પણ રહી કે હા ભાઈ આપણે સિલેબસમાં આટલું આવવાનું છે. કદાચ કોઈ પાસે સિલેબસ હોય ના હોય તો એમને માટે, ઓલરાઇટ. તો મેં મારો જે લેક્ચર નંબર 1 છે એમાં જ મેં મેન્શન આખો એક પિક જ મૂકેલો છે તમારો સિલેબસનો. તો આઈ હોપ યુ ગાઈઝ ચેક ઇટ આઉટ. ઓલરાઇટ, તો નાઉ મૂવિંગ ઓન ટુ અવર સેશન. હવે આપણે આજનો સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, બટ સેશન સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એક્ટિવિટી તો થવી જ જોઈએ ને, નહીં? બિકોઝ પર્સોનેલ મેનેજમેન્ટ સબ્જેક્ટ જ એવો છે. આ જે સબ્જેક્ટ છે ને એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે કે લાઈક તમને આમાં ગેમ્સ પછી નવી એક્ટિવિટીઝ હું કરાવી શકું. બટ આજે કોરોનાના લીધે તમે લોકો તો ક્લાસરૂમમાં આવી નથી શકતા, એટલા માટે ઓનલાઈન હું તમારા માટે બધી ગેમ પ્લાન કરું, બરાબર ને? તો હવે તમારે લોકોએ શું એક્ટિવિટી કરવાની છે એ હું તમને કહું. જલ્દીથી બધા પેન અને પેપર લઈ આવો. એક સિંગલ પેજ જ જોશે, આપણે વધારે નથી જોતું. એક પેન અને એક પેપર લઈ લો, ઓલરાઈટ. અને લેવાની છે ખાલી હું કહું એટલે એમ ને, યુ ઓલ હેવ ટુ ડૂ ધીસ ટાસ્ક, બરાબર? પેન અને પેપર લઈ આવો તમે લોકો અને એમાં તમે લખો કે તમે લોકોએ જ્યારે 12th ક્લિયર કર્યું તો કેમ તમે ડિસાઈડ કર્યું કે મારે બીકોમમાં જ જવું છે? બીજા ઘણાય ફિલ્ડ્સ હતા ને, બીબીએ હતું, બીકોમ હતું, બીસીએ હતું. તો તમને એમ શું થયું કે ભાઈ, અને તમને નોલેજ હશે જ
કે લાઈક આટલું બધી વસ્તુ અવેલેબલ 12th પછી આ ડિગ્રીઓ થાય, બરાબર, એનું તમને નોલેજ તો હશે જ. તો 12th પછી કે તમે ફોર એક્ઝામ્પલ 10th પછી, બરાબર, કઈ ડિગ્રી તમે કરી શકો. 10th પછી એ ઘણી બધી ડિગ્રી થાય છે, ડિપ્લોમા ને બધું. ઓલરાઈટ, તો અત્યારે તમારે બુકમાં શું લખવાનું છે કે 10th કે 12th પછી કઈ ડિગ્રી થાય, કે ભાઈ 10th પછી સાયન્સ અને કોમર્સ 2 સ્ટ્રીમ નીકળે. તો તમને લોકોને જેટલી ખબર હોય એટલી, આપણે કાંઈ વધારે નથી લખવું, પણ આ તો જસ્ટ થોડીક એક નાનકડી એક્ટિવિટી થઈ જાય ને તમને લોકોને મજા આવે, બરાબર ને. હું પછી જોઈશ બધાયનું, જ્યારે તમે લોકો આવશો ને એટલે હું ચેક કરીશ કે મેં આજે બધી એક્ટિવિટીઝ હું તમને કરાવું છું લેક્ચરમાં, એ બધા કરો છો કે નથી કરતા. તો જલ્દીથી તમે તમારી બુકમાં મેન્શન કરો કે લાઈક 10th પછી 12th પછી મારા પાસે કયો અવકાશ છે, લાઈક સ્કોપ શું છે, કે હું શું કરી શકીશ, 10th પછી શું કરી શકીશ, 12th પછી શું કરી શકીશ, એટલે ડિગ્રીમાં. મોજ મજામાં નહીં. એ તો મને ખબર છે તમને લોકોને બહુ સારી રીતે એ બધું આવડે જ છે, બરાબર. પણ આપણે શું મેન્શન કરવાનું છે કે કોર્સિસ ક્યાં અવેલેબલ છે, કે કઈ ડિગ્રીઓ થાય છે, અને એ બધું તમારે લખવાનું કે 10th અને 12th પછી કઈ ડિગ્રીઓ થાય છે, બરાબર. ચલો હું તમને ટાઈમ આપું. આઈ હોપ મારા લેક્ચર્સ બધાને ફન લવિંગ લાગતા હશે. બિકોઝ આપણે જો હું તમને હજી બી કહું છું, લાઈક આપણે લોકો જો ક્લાસમાં હોત તો ડેફિનેટલી હું તમને બહુ જ વધારે મસ્ત રીતે ભણાવી શકત. બટ આઈ ગેસ એવું જ્યારે પણ થાય ત્યારે આપણે લોકો ત્યારે બધી મજા કરશું, બરાબર ને. તો લાઈક હવે બધાએ આઈ હોપ લખી લીધું હશે. હવે મેં શું લખ્યું છે ને એ હું દેખાડું કે 12th કોમર્સ. હવે 10th પછી મારી માટે 2 સ્ટ્રીમ ખુલ્લી હોય, સાયન્સ અને કોમર્સની, બરાબર. એમાંય મેં શું ચૂઝ કર્યું તો કે કોમર્સ. હવે 12th કોમર્સમાં કઈ ડિગ્રીઓ થાય છે, કે હું 12th કોમર્સ પછી મારો અવકાશ, કે મારા પાસે શું અવકાશ છે કે હું બીજી કઈ ડિગ્રી કરી શકું, તો કે BBA, BCom, BCA, MBA, MCom, બેન્કિંગની બધી એક્ઝામ્સ આપી શકું, MCA કરી શકું, એટસેટ્રા. બીજી ઘણી બધી હજી છે કે જે હું ડિગ્રી 12th કોમર્સ પછી કરી શકું, બરાબર. તો મેં અહીંયા આગળ શું વર્ડ લખેલો છે, સ્કોપ. હવે સ્કોપનો મિનિંગ શું થાય તો કે અવકાશ. આજે કોઈ પણ વસ્તુ, જેમ કે મેં 10th ક્લિયર કર્યું, તો 10th પછી હવે મારે 12th કરવું છે, કે મારે ડિપ્લોમા કરવું છે, તો પછી એનો અવકાશ શું, એ કરીને પછી શું મળશે મને, શું ફાયદો થશે, એ તો ખબર હોવી જોઈએ ને, બરાબર. ઘણાને ફેશન ડિઝાઇનિંગમાં જવું હોય તો 10th પછી સીધા ફેશન ડિઝાઇનિંગમાં જતા રહે, કાં 12th પછી સીધા ફેશન ડિઝાઇનિંગમાં જતા રહે. તો કેવું છે કે એ લોકોએ વિચાર્યું કે ભાઈ મને આમાં ઇન્ટરેસ્ટ છે અને આની અંદર મારો ગ્રોથ આટલો થાય છે, કે અવકાશ આ વસ્તુમાં આટલો છે, એને શું કહેવાય તો કે સ્કોપ કહેવાય, બરાબર. તો હવે મારું આ એક્ટિવિટી કરાવવાનું રીઝન શું હતું, બિકોઝ આજનો જે લેક્ચર છે ને આપણો, એમાં લોકો આપણે સ્ટડી કરવાના છીએ કે પર્સોનેલ મેનેજમેન્ટનો કેટલો સ્કોપ છે. સ્કોપનો મિનિંગ શું થાય, હજી હું એકવાર રિપીટ કરું છું, જો તમારે ક્યાંય લખવું હોય તો તમે લખી બી શકો, બરાબર. સ્કોપનો મિનિંગ શું થાય તો કે અવકાશ. આજે હું કોઈ પણ એક વસ્તુ લઉં છું કે એ હું કંઈક કરું છું, તો એક તો પહેલાં કંઈક હેતુ હશે મારો એ વસ્તુ કરવા પાછળનો. એ હેતુ એકવાર નક્કી થઈ ગયો કે ચલો ભાઈ, પછી હું જોઈશ કે આમાં અવકાશ કેટલો છે, કે હું આમાં અલગ બીજી કઈ વસ્તુ કરી શકીશ આ એકની અંદર, બરાબર. કે જેનાથી તમારો ખુદનો ગ્રોથ થાય, તમારો ખુદનું ડેવલપમેન્ટ થાય. ઓલરાઈટ. તો સેમ એવી જ રીતે આ જે પર્સોનલ મેનેજમેન્ટ સબ્જેક્ટ છે ને, કે લાઈક જે માણસોને સંચાલન કરવાનું છે આપણે આમાં પર્ટિક્યુલરલી, તો આનું પણ કંઈક અવકાશ હશે ને, કે લાઈક આ જે સબ્જેક્ટ છે એ પણ ક્યાંક બીજે ક્યાંક એના ઘણા છેડા અડતા હશે, બરાબર. તો આજે આપણે એ જ સ્ટડી કરવાનું છે કે સ્કોપ શું છે, પર્સોનલ મેનેજમેન્ટનો શું સ્કોપ છે. કે હાલો હું પર્સોનલ, કોઈ બી કંપની છે એ પર્સોનલ મેનેજમેન્ટ કરે છે, તો શું કામ કરે છે,
તો અવકાશ શું એ વસ્તુ કરવાનો, પર્સોનલ મેનેજમેન્ટ કરવાનો અવકાશ શું? ઓલરાઈટ, તો એમાં ફર્સ્ટ છે એમ્પ્લોયમેન્ટ ફંક્શન. પહેલો શું છે તો કે એમ્પ્લોયમેન્ટ. એમ્પ્લોયમેન્ટનો મિનિંગ શું થાય? આપણે આની ઉપર એમ્પ્લોય ઉપર તો ઘણી અત્યારે આપણે સબ્જેક્ટ જ આપણો એમ્પ્લોય ઉપરનો છે. તો એમ્પ્લોયમેન્ટ એટલે કે હું જ્યારે કોઈ પણ માણસને જોબ આપું છું એને શું કહેવાય તો કે એમ્પ્લોયમેન્ટ કહેવાય. બરાબર, જે માણસને હું જોબ આપું છું ને એને હું શું કહેવાય? એમ્પ્લોયમેન્ટ. બરાબર, આની ઉપર આપણે ડિટેલમાં આગળ બધી ચર્ચા કરીએ. બરાબર, આગળ આપણા લેક્ચરમાં. અત્યારે હું શું તમને બ્રીફ કરી દઉં કે આટલા સ્કોપ છે. હજી તમે લોકો ભૂલ ન ખાતા, સ્કોપ ઓફ પર્સોનેલ મેનેજમેન્ટ એટલે કે પર્સોનેલ મેનેજમેન્ટ હું જે માણસોનું સંચાલન કરું છું, બરાબર, એનો સ્કોપ શું છે એટલે કે એનો અવકાશ કેટલો છે કે આગળ એમાં કઈ કઈ બીજી વસ્તુ છે કે જેનાથી મારો ગ્રોથ થાય કે મારી કંપનીનો ગ્રોથ થાય. કે હું પર્સોનલ મેનેજમેન્ટ કરું તો હું શું કામ કરું? તો કંઈ ગ્રોથ થતો હોય તો જ કરું ને. બરાબર, તો એ અવકાશ છે ને એ આપણે આજે સ્ટડી કરવાના છે. એમાં પહેલો શું છે તો કે એમ્પ્લોયમેન્ટ ફંક્શન, બીજું ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, થર્ડ તો કે પ્રમોશન, ફોર્થ જોબ એનાલિસિસ, ફિફ્થ જોબ ઇવેલ્યુએશન, સિક્સ્થ કમ્પેન્સેશન, સેવન્થ પ્રોવાઇડિંગ સર્વિસીસ એન્ડ બેનિફિટ્સ અને એઇથ અપ્રેઝલ્સ. આપણા 8 છે સ્કોપ. હવે એક્ઝામમાં તમને લોકોને એમ પૂછી શકીએ છીએ કે રાઇટ ડાઉન ધી સ્કોપ ઓફ પર્સોનલ મેનેજમેન્ટ. તો એમાં આપણે આ 8 પોઈન્ટ લખવાના. ઓલરાઈટ, ગોટ ઇટ? આઈ હોપ તમને લોકોને આ વસ્તુ એકદમ ક્લિયર થતી હોય. બરાબર, આપણે શું ભણીએ છીએ તો કે પર્સોનલ મેનેજમેન્ટના અવકાશ એટલે કે સ્કોપ ભણીએ છીએ. ઓલરાઈટ, તો ચલો હવે આનું આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ આગળ. ફર્સ્ટ ઇઝ એમ્પ્લોયમેન્ટ ફંક્શન. જેમ મેં તમને આગળ કીધું એમ, ધી સ્કોપ ઓફ પર્સોનલ મેનેજમેન્ટ ઇન્ક્લુડ્સ એમ્પ્લોયમેન્ટ ફંક્શન ઇન વિચ દેર આર મલ્ટિપલ આસ્પેક્ટ્સ ઓફ રિક્રુટમેન્ટ, સ્ટાફિંગ એન્ડ એવરીથિંગ દેટ ઇઝ રિલેટેડ ટુ એમ્પ્લોયમેન્ટ. હવે એમ્પ્લોયમેન્ટ એટલે શું કે જે માણસને જોબની જરૂર છે. અત્યારે ફોર એક્ઝામ્પલ તમારે જોબની જરૂર છે અને મેં તમને ક્યાંય જોબે રખાવી દીધા, તો તમે શું કહેવાવ કે ભાઈ આ જે પ્રોસેસ છે એ આપણે શું કરી? એમ્પ્લોયમેન્ટની કરી. બરાબર, કે મેં તમને ક્યાંક જોબે રખાવ્યા તો મેં તમારું એમ્પ્લોયમેન્ટ કરાવ્યું. બરાબર, મેં તમારી જોબ ઉપર તમને મેં લગાડાવ્યા, એને એમ્પ્લોયમેન્ટ કહેવાય. તો હવે એવી રીતે પર્સોનલ મેનેજમેન્ટ આપણે આમાં તો માણસોનું સંચાલનની જ આપણે આ સબ્જેક્ટમાં તો વાત કરીએ છીએ. તો એમ્પ્લોઈઝ તો પહેલાં આવે જ. બરાબર, તો જે એમ્પ્લોઈઝને આપણે આપણી કંપનીમાં એમ્પ્લોયમેન્ટ આપતા હોય ને એનું રિક્રુટમેન્ટ કઈ રીતે કરવું, એટલે કેવી રીતે મારે માણસોને સિલેક્શન કરવું કે ભાઈ મારી કંપનીમાં આ જે માણસ છે ને એ પરફેક્ટ છે, આની સિવાય મારે બીજો કોઈ નથી જોતો, આ જ પરફેક્ટ છે. એટલે હું શું કરીશ? ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરીશ, સીવીઝ મગાવીશ. તો આને શું કહેવાય તો કે રિક્રુટમેન્ટની પ્રોસેસ કહેવાય કે હું માણસને મારી કંપનીમાં ગોઠવું. બરાબર, સાદી ભાષામાં તમને સમજાવું તો હું જ્યારે કોઈ માણસને મારી કંપનીમાં રાખું છું, બરાબર, તો એને હું શું કહીશ તો કે મેં એને એમ્પ્લોયમેન્ટ આપ્યું, પણ એને હું રાખીશ કઈ રીતે? પહેલાં તો મારે એનું ઇન્ટરવ્યૂ લેવું પડશે ને, એનું સીવી બગાવવું પડશે, પછી એનું ઇન્ટરવ્યૂ લેવું પડશે. ઓલરાઈટ, એને શું કહેવાય તો કે રિક્રુટમેન્ટ. બરાબર છે, તો રિક્રુટમેન્ટમાં છે, સ્ટાફિંગમાં છે, અને જે પણ કોઈ પણ ફંક્શન, બરાબર, જે એમ્પ્લોયમેન્ટને રિલેટેડ છે ને એ બધા જ ફંક્શન છે ને પર્સોનલ મેનેજમેન્ટ કવર કરે છે. કે તમે એકવાર પર્સોનલ મેનેજમેન્ટ કરો ને એટલે તમે આ બધી જ વસ્તુ કરી શકો. બરાબર, રિક્રુટમેન્ટ, સ્ટાફિંગ. હવે મેં એક એમ્પ્લોયને રાખી લીધો, પછી એને ટ્રેનિંગ તો આપવી પડે ને કે ભાઈ જો આપણી કંપનીમાં ટાઈમિંગ આવી રીતનો છે, આવી આમથી આમ તમારે તમારું કામ આવી રીતે કરવાનું છે. બરાબર, તો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે એને મારે પરફેક્ટ ટ્રેનિંગ આપવી પડે. ઓલરાઈટ, આઈ હોપ તમને આ ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હોય. સેકન્ડ ઇઝ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ. આપણે અત્યારે ટ્રેનિંગની જ વાત કરતા હતા. તો હવે કોઈ એમ્પ્લોયીને મેં મારી કંપનીમાં રાખ્યો, મેં ફોર એક્ઝામ્પલ તમારે જોબ જોઈએ છીએ તો મેં તમને ક્યાંય કંપનીમાં રખાવ્યા. બરાબર, પછી એ કંપનીવાળા તમને ટ્રેનિંગ આપશે. તમે ફ્રેશર હશો, બરાબર, કે તમને ક્યાંય એક્સપિરિયન્સ જ નથી, તમે ક્યાંય જોબ બીજે પહેલાં કરેલી જ નથી,
તો કેવું તમે મૂંઝાતા હોય કે ભાઈ આ મારી નવી જોબ છે તો એમાં શું થશે, તો એ લોકો શું એટલા માટે તમને છે ને ટ્રેનિંગ પ્રોવાઈડ કરે, તમને ટ્રેનિંગ આપે કે ભાઈ તમે આ કામ છે ને એ આમ નહીં ને આમ કરો, તમે આ કામ આવી રીતે કરો તો તમે વધારે સારું કરી શકશો, બરાબર. એને શું કહેવાય, ટ્રેનિંગ કહેવાય. હવે મોસ્ટ ઓફ ધી એમ્પ્લોઈઝ હોય ને, ઘણા મેં સાંભળ્યા છે ઘણા લોકોને કે એ લોકો એમ કહેતા હોય કે મેડમ મને એવી જ કંપની ગોતી દો કે જેમાં છે ને સરખી રીતે ટ્રેનિંગ આપતા હોય, કેમ કે આ ટ્રેનિંગ જે વસ્તુ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કેવા કંપનીમાં જાઓ છો અને ત્યાં એ લોકો તમને કેવી સારા ટાઈપની ટ્રેનિંગ આપે છે કે નથી આપતા, બરાબર. તો ટ્રેનિંગ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આ જે પર્સનલ મેનેજમેન્ટ ભણીએ છીએ ને એમાં ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ હવે કંપનીવાળાએ તમને ટ્રેનિંગ આપી તો ઓબ્વિયસલી તમને એ જે વસ્તુ તમને ખબર પહેલાં ન પડતી એ બધી વસ્તુમાં હવે તમને પાછી ખબર પડવા માંડી, તો એના લીધે શું થયું, તમારું ડેવલપમેન્ટ થયું, અંદરથી તમારો ગ્રોથ થયો, બરાબર. કે ભાઈ ચલો મેં કંઈક નવું શીખું એવું તમને અંદરથી એવું લાગે, બરાબર. પણ એ ક્યારે લાગે, જ્યારે કંપનીવાળા તમને સરખી રીતે ટ્રેનિંગ પ્રોવાઈડ કરે ને તો હવે એ પર્સનલ મેનેજમેન્ટની આપણે વાત કરીએ છીએ. પર્સનલનો મિનિંગ શું થાય, માણસો, બરાબર. તો એ આપણે આ સબ્જેક્ટની વાત કરીએ છીએ તો એમાં તો આ બધું માણસોને રિલેટેડ જ છે. તો ઓબ્વિયસલી આ જે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટનું જે સ્કોપ આપણને પર્સનલ મેનેજમેન્ટમાં લખેલો છે એ એકદમ પરફેક્ટ જ લખેલો છે. ઓલરાઈટ, આઈ હોપ તમને આ ક્લિયર હોય. નાવ થર્ડ, પ્રમોશન. પ્રમોશન કદાચ તમે આ સાંભળ્યું જ હશે કે તમારા કઝિન્સમાં કે તમારા ફેમિલીમાં કે તમારા ખુદના પપ્પા કોઈ જોબ કરતા હોય કંપનીઝમાં કે એમ, તો કેવું કે ભાઈ પરફોર્મન્સ એટલે કે એનું કામ હોય એ જો સારું લાગે ને કંપનીવાળાને, તો કંપનીવાળા શું કરે, એને પ્રમોશન આપે કે એ જે લેવલે હતા ને એ લેવલથી એને એક લેવલ ઉપરમાં પ્રમોશન આપે. તો હવે એ એક લેવલ ઉપરમાં જાય તો એની ઓબ્વિયસલી સેલેરી એ વધી જાય, બરાબર. એના જે પૈસા પહેલાં કંપની આપતી હોય લોઅર લેવલે, એ જ્યારે કામ કરતા હોય, લોઅર લેવલે તો ન કહી શકાય બટ એક લેવલ, એ જે લેવલ ઉપર કામ કરતા હોય એનાથી એક લેવલ એને વધારે મળે, એ કંપનીવાળા પ્રોવાઈડ કરે. પણ એ ક્યારે પ્રોવાઈડ કરે, જ્યારે એ સારું કામ કરતા હોય તો. અને સારું કામ ક્યારે કરશે, જો મને ટ્રેનિંગ સારી મળી હશે, બરાબર. એટલે આપણે આગળ ટ્રેનિંગની વાત કરી તો આ તમે છે ને જોજો, આ બધા મેં પોઈન્ટ છે ને એવી રીતે લાઇનમાં જ લખેલા છે, એટલે તમે એક પોઈન્ટને છે ને બીજા પોઈન્ટ સાથે આરામથી કનેક્ટ કરી શકો. ઓલરાઈટ, પ્રમોશન એટલે હું જે લેવલ ઉપર અત્યારે છું, હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે અત્યારે ફર્સ્ટ યરમાં છો, પછી તમે સેકન્ડ યરમાં આવશો, તો તમારું શું થયું, સેકન્ડ યરમાં પ્રમોશન થયું જ કહેવાય કે ફર્સ્ટ યર તમે એકદમ સક્સેસફુલી કમ્પ્લીટ કરી લીધું, એકદમ સક્સેસફુલી સેટિસ્ફેક્ટરીલી તમને માર્ક્સ પણ આવી ગયા અને એકદમ બધા સબ્જેક્ટમાં પાસ થઈ ગયા કેટીયુ વગર, બરાબર. તો એ શું છે, એ તમારું પ્રમોશન છે. તો તમને જેમ આમાં પ્રમોશન મળે કે ફર્સ્ટ યરમાંથી તમે સેકન્ડ યરમાં આવ્યા કે ફર્સ્ટ સેમેસ્ટરમાંથી સેકન્ડ સેમેસ્ટરમાં આવ્યા, ઓલરાઈટ, તો એવી રીતે કંપનીમાં પણ પ્રમોશન આપતા હોય કે, પણ એમાં ખાલી ફેર એટલો છે કે જો એમ્પ્લોય સારું કામ કરે ને તો જ એને પ્રમોશન આપે. આમાં તો ભલે તમને કેટી આવતી હોય તોય તમે પાછું બીજા સેમેસ્ટરનું તમે ભણી શકો, પણ ખાલી ફર્સ્ટ સેમની 1-2 સબ્જેક્ટમાં જે કેટી આવી તમારે સોલ્વ કરવી પડે, બરાબર. બીજું કાંઈ બહુ વધારે ન હોય. આ તો તમને સમજાય એટલે એમાં એક્ઝામ્પલ આપ્યું, બરાબર. બે મિક્સ ના કરતા. હવે કંપનીમાં જો એમ્પ્લોય સારું કામ કરશે ને તો જ એને પ્રમોશન મળશે, અને જો એને પ્રમોશન મળશે ને એટલે કેવું, એને અંદરથી એકદમ આમ સારી એવી ફિલિંગ આવવા મળશે કે ચલો ભાઈ મારું એ કંપનીમાં કંઈક છે ખરી, લોકો મને પણ કંઈક ગણે છે કંપનીમાં, બરાબર. તો એ કેવું શું થયું કે ભાઈ પ્રમોશન, એને પ્રમોશન મળ્યું ને એટલે એ આમ એકદમ ખુશ થઈ ગયા, એ એમ્પ્લોય છે એ મોટિવેટ થઈ ગયા કે ચલો ભાઈ મને કંપનીવાળાએ ગણકાર્યો એમ, બરાબર. તો એટલે આ જે પર્સનલ મેનેજમેન્ટ છે ને એમાં પ્રમોશનનોય આ ટોપિક એમાં ને એમાં અંદર આવી જાય, એટલે પર્સનલ મેનેજમેન્ટ કોઈ પણ કંપની કરે ને એમાં સાથે સાથે આ ટોપિક આવી જાય, એટલે એની એ કાંઈ ચિંતા નહીં એના એમ્પ્લોઈઝની, બરાબર. પછી હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ, જોબ એનાલિસિસ. હવે જોબ એનાલિસિસ એટલે શું? ઇન જોબ એનાલિસિસ, ફેક્ટર્સ કન્સર્નિંગ જોબ્સ આર કન્સિડર્ડ સચ એઝ સ્કિલ, responsibility, working conditions, training, qualifications. It is also known as anatomy of job, analyzing jobs from all angles. બરાબર. હવે જોબ એનાલિસિસનો મિનિંગ છે ને શું થાય, આના પછીનો ટોપિક છે જોબ ઇવેલ્યુએશન, એટલે આ બે છે ને આપણે સાથે પેરેલલી જોતા જાય.
હવે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે ભાઈ છે ને આ કંપની છે ને ત્યાં એ લોકોને છે ને BBA કરતા હોય ને એવા સ્ટુડન્ટ્સની જરૂર છે, બરાબર. તમે લોકો અત્યારે BBA કરો છો, પણ ખાલી એટલું કે BBA એને છે ને ક્લિયર કરી લીધું હોય, બસ હમણાં પાસ થયા હોય. એટલે તમે શું કરશો કે હા મારી મેડમ 1-2 સિસ્ટર્સ છે અને મારી 2-3 ફ્રેન્ડ્સે છે જેણે BBA ક્લિયર કર્યું છે, તો હું એમને કહીશ, બરાબર. તો તમે એમને લઈ આવ્યા કે મેડમ આમને છે ને BBA કમ્પ્લીટ કરી લીધું છે, તો હું પછી એને શું કરીશ, કંપનીમાં મોકલીશ કે ભાઈ એ તમે કીધું હતું કે BBA ગ્રેજ્યુએટ થયેલી ગર્લ્સ જોઈએ છે, તો આ ગ્રેજ્યુએટ એને BBA કમ્પ્લીટ કરી લીધું છે આમ બેને. પછી કંપની શું ચેક કરશે, કંપનીનું શું એક ક્વોલિફિકેશન. હવે કંપની BBA વગર કોઈ બીજાને અલાવ જ નહીં કરે, એણે મને ચોખ્ખું કીધું છે કે BBA વાળા જ જોઈએ છે, તમે પછી BCom વાળા મોકલશો, BCA વાળા મોકલશો, એ અમારે જોતા જ નથી. અમારે ખાલી શું જોવે છે તો કે BBA વાળા જ, કેમ કે કામ એ લોકોનું જ છે. BBA વાળાનું જે કામ છે એ જરૂરી નથી કે BCom વાળાને સેમ હોય, BCom વાળાનું જે કામ હોય એ જરૂરી નથી BCA વાળાને સેમ હોય. BCAની તો કંઈ સ્ટ્રીમ જ જો કે અલગ છે. આ તો જસ્ટ એક હું તમને વાત કરું છું. તો કેવું છે, જોબ એનાલિસિસનો મિનિંગ શું થાય કે મારી જે ટાઈપની જોબ છે એ ટાઈપનું પાછું એના એ જોબની જે રિક્વાયરમેન્ટ છે એવી મારી અંદર સ્કિલ્સ છે કે નથી, બરાબર. હવે મને એ વસ્તુ આવડતી જ ન હોય તો આ જોબ મારી શું કામની. હવે ચોખ્ખું કીધું છે આમાં કે BBA વાળા જ જોઈએ છે અને BComના છો તમે તોય તમે અપ્લાય કરો તો કંપનીવાળા તો રિજેક્ટ જ કરવાના છે કે આમાં મોટા હેન્ડરાઇટિંગે જોવો અમે લખ્યું છે કે BBA વાળા જ જોઈએ છે, એમાંય પાછી ગર્લ જ હોવી જોઈએ, જેનું કમ્યુનિકેશન સારું જ હોવું જોઈએ, ઇંગ્લિશનું કમ્યુનિકેશન સુપર હોવું જોઈએ, એવી જ અમારે ગર્લ્સ જોવે છે. અને હવે નો ડાઉટ તમે BBA કરેલું છે બટ તમારું ઇંગ્લિશ કમ્યુનિકેશન એટલું બધું સારું નથી, તો પાછું ત્યાં ને ત્યાં રિજેક્શન આવી જાય કંપનીમાંથી. એટલે જ્યારે પણ કોઈ કંપની હોય ને એ લોકો આખી આ જોબ એનાલિસિસ બહાર પાડે કે ભાઈ જોબ જે ટાઈપની છે, બરાબર, એમાં કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, શું ક્વોલિફિકેશન હોવું જોઈએ, કેટલું ભણેલા હોવા જોઈએ, કેવી ટાઈપનું એ લોકોની રિક્વાયરમેન્ટ છે કે ભાઈ કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ, પર્સનાલિટી કેવી હોવી જોઈએ, બરાબર. આ બધી ઘણી બધી, હજી તો તમારું આ ફર્સ્ટ સેમેસ્ટર છે, જેમ જેમ તમે જૂના થતા જશો આ કોલેજમાં એમ તમને ડેફિનેટલી ખબર પડતી જશે કે કોલેજ લાઈફ એકચ્યુઅલી કોને કહેવાય. હજી તમે માર્કેટમાં તો અત્યારે કોલેજ લાઈફ છે ને એકદમ આમ મસ્ત એન્જોય કરો. તમે માર્કેટમાં એકવાર આવશો ને તમને ખબર પડશે કે લોકો કઈ કઈ રીતે ને કેવી કેવી રીતે જજ કરતા હોય. ઓલરાઈટ. અને HRના થઈને કમ્યુનિકેશન તો આપણું બહુ સારું હોવું જોઈએ. લાઈક આઈ હેવ ઓલ્સો ડન માય માસ્ટર્સ ઇન HR એન્ડ મે બી મારું BBA છે એ મેં HRમાં કમ્પ્લીટ કરેલું છે, તો મને ખબર છે કે પહેલેથી જ મારું કમ્યુનિકેશન હતું જ નાનપણથી સારું. એટલે તો જો હું અત્યારે તમને ભણાવું છું, બરાબર. તો શું છે કે HR પર્સનને છે ને જ્યારે તમે તમારી ડિગ્રી લઈને જાઓ ને કે MBA ઇન HR કે BBA ઇન HR, તો પહેલો એ લોકોની એક્સપેક્ટેશન છે ને એવી જ હશે કે આમનું કમ્યુનિકેશન સ્કિલ તો છે ને સ્ટ્રોંગ જ હશે, બિકોઝ શી ઇઝ એન HR. તો એવું શું કામ, એવી માન્યતા શું છે, એ આ મિથ નથી, આ ખોટી વસ્તુ નથી, પણ નર્ચર જ એવી રીતે કર્યા હોય ને. HR વાળાએ સતત માણસો સાથે કામ કરવાનું હોય. હવે કોઈ એવું ઇન્ટ્રોવર્ટ માણસ હોય કે જે નવા કોઈ માણસો સાથે બોલી ન શકે તો એ ચાલે HRમાં? ન ચાલે. કેમ કે આમાં ડીલિંગ શેનું છે, માણસો સાથે જ ડીલિંગ કરવાનું છે તમારે આખો દિવસ. તો તમે જ્યારે કોઈ નવા વ્યક્તિ સાથે વાતચીત જ નહીં કરી શકો તો કેમ ચાલશે. એટલા માટે એવું કહેવાય કે HRમાં કરેલું હોય ને જેને MBA, એની કમ્યુનિકેશન સ્કિલ્સ બહુ સારી હોય, આવડત હોય એ લોકોને વાત કરવાની. તો આઈ હોપ આપણે જ્યારે મળશું ને તમારું લાઈક તમારે જ્યારે ઓફલાઈન મોડમાં ટીચિંગ આપણે સ્ટાર્ટ થશે અને જ્યારે તમને ક્લાસરૂમમાં બોલાવશે ત્યારે આપણે છે ને આના ઉપર ડિટેલમાં મસ્ત ડિસ્કશન કરશું કે HRના કયા કયા ટ્રેટ્સ છે, અને એ બધું રિયાલિસ્ટિક આપણે રિયલ વર્લ્ડના એક્ઝામ્પલ્સ લઈ લઈને, હું ખુદના મારા એક્ઝામ્પલ્સ લઈને સમજાવીશ. ડન. તો તમને આ જોબ એનાલિસિસ આઈ હોપ યુ ઓલ મસ્ટ હેવ ગોટ કે વોટ ઇઝ એકચ્યુઅલી જોબ એનાલિસિસ. કે લાઈક સ્કિલ, રિસ્પોન્સિબિલિટી, વર્કિંગ કન્ડિશન્સ, ટ્રેનિંગ, ક્વોલિફિકેશન્સ, કે કોઈ એક જે જોબ છે, બરાબર, એમાં કેટલું ભણતર જોઈએ છીએ, કઈ કઈ સ્કિલની રિક્વાયરમેન્ટ છે, એ બધું જ કવર જોબ એનાલિસિસમાં થાય. ઓલ રાઈટ. મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ ટોપિક. જોબ ઇવેલ્યુએશન.
Job evaluation is concerned with determining worth of the particular job in comparison with other jobs in the organization. હવે આપણે ઘણીવાર નથી કહેતા કે ડિગ્રીની છે ને કોઈ વેલ્યુ જ નથી રહી, કેમ કે હવે MBA ભણેલા છે ને એ 10-10 હજાર 12-12 હજારમાં માર્કેટમાં પડે છે, તો એની કોઈ વેલ્યુ જ નથી રહી. તમે બહુ આ સાંભળેલું હશે કે બહુ બધાઓ બોલતા હોય, પણ એવું નથી. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. MBA કરેલા હોય તોય કંઈક એ લોકો એવું કંઈક નવીન કરેલું હોય કે 10-10 12-12 હજાર નહીં, 10-10 12-12 લાખમાં એ લોકો કમાતા હોય. તો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે તમારી ડિગ્રીને કેટલી વેલ્યુ કરો છો. બધે એવું બહુ બોલતા હોય કે લાઈક MBAની કાંઈ વેલ્યુ નથી ને BBAની કાંઈ વેલ્યુ નથી ને BComની કાંઈ વેલ્યુ નથી ને, પણ આજે તમે જ્યાં બી જાશો ને ત્યાં બહુ જરૂર લાઈક BCom કરેલું છે સારું છે, આને તો ખાલી 12th જ કરેલું છે, એવું લાઈક તમારા ગ્રુપ સર્કલમાં તમારા ડેડીના કોઈ ફ્રેન્ડ સર્કલ હોય એમાં લાઈક તમારા રિલેટિવ્સ હોય, તમારા કઝિન્સ હોય, તો કેવું છે કે ભાઈ નો યુ હેવ અ કાઇન્ડ ઓફ ડિગ્રી, પણ એ ડિગ્રીની પાછી તમને વેલ્યુ હોવી જોઈએ. એ ડિગ્રીને તમે લાયક હોવા જો કે ભાઈ BCom છે તો BComમાં મારે અકાઉન્ટન્સી, મારું ફિનાન્શિયલ મેનેજમેન્ટ, આ બધા મારે સબ્જેક્ટ એમાં ભણવાના આવે છે, તો મને એ પછી છેલ્લે સુધી પાછું યાદ રહેવું જોઈએ કે નાના ભાઈ BComમાં હું આવું કંઈક ભણેલી છું. ઓલરાઈટ, તો એ તમારી ડિગ્રી વર્થ ગણાય. બાકી ડિગ્રી વગર એ ગણાય ને નોલેજ હોય, આપણને એમ લાગે ઓહો આને તો MPhil કરેલું હશે ને PhD હશે, પણ ન હોય, ગ્રેજ્યુએટ ન હોય તોય એનામાં આટલું નોલેજ હોય. તો આ વસ્તુ મેં તમને શું કામ કરી, કેમ કે જ્યારે તમને કોઈ કંપનીમાંથી જોબ આવે ને, કોઈ પણ કંપની લઈ લ્યો, ઓર્ગેનાઇઝેશન લઈ લ્યો કે ઇન્સ્ટિટ્યુશન લઈ લો, તમને જ્યારે ઓફર આવે કે ભાઈ તમારી આ ડેઝિગ્નેશન છે કે તમને અમે ટેલિકોલર તરીકે રાખીએ છીએ કે તમને અમે મેનેજર તરીકે રાખીએ છીએ, તરત તો તમને મેનેજરની પોસ્ટ ક્યાંય નહીં મળે, બરાબર. અમે તમને મેનેજર તરીકે, અમે તમને ટ્રેઇની તરીકે રાખીએ છીએ. તો ત્યારે મારે એઝ અ કેન્ડિડેટ શું જોવાનું કે શું કરવાનું કે ભાઈ મારી જે પોસ્ટ છે, બરાબર, મારી પોસ્ટના કમ્પેરિઝનમાં જે બાકી બધી પોસ્ટ ઓર્ગેનાઇઝેશનમાં અવેલેબલ છે એ કેવી છે. એ બધી ઓબ્વિયસલી હાઈ લેવલની છે, પણ અત્યારે મારી પાસે એવો એક્સપિરિયન્સ નથી કે મને એવી સારી સારી પોસ્ટ મળી શકે. તો આ મેં શું કર્યું, કમ્પેરિઝન કર્યું. જોબ ઇવેલ્યુએશન શું કહે છે કે તમે તમારી જોબ જે તમારી પાસે છે ને એને બીજી જોબ સાથે કમ્પેર કરો, પણ સેમ ઓર્ગેનાઇઝેશનમાં, કે તમારું જે ડેઝિગ્નેશન છે તમારું ટ્રેઇનીનું છે, તો તમારી ઉપર મેનેજર આવતા હશે, મેનેજરની ઉપર CEO આવતા હશે, CEOની ઉપર ફાઉન્ડર આવતા હશે, બરાબર. તો એવી રીતે આખી હાયરાર્કી હોય. તો જોબ ઇવેલ્યુએશન તમને શું કહેવા માગે છે કે લાઈક તમારી જે જોબ તમને જે ઓફર કરવામાં આવી છે, જે ટાઈપની જોબ, બરાબર, એ ટાઈપની જે જોબ છે એને તમે કમ્પેર કરો કે ઓર્ગેનાઇઝેશનમાં બીજી કેવા ટાઈપની જોબ છે. અને જો તમે એક્સપિરિયન્સ હો તો તમારે ડેફિનેટલી, તમને જો 6-7 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમે એમ જ ડિમાન્ડ કરી શકો કે ભાઈ મારે તો મેનેજરની જ પોસ્ટ જોઈએ છે, બીજી હું એકઈ પોસ્ટ મને નહીં ચાલે, બરાબર. એવી આપણી એ થોડીક ડિમાન્ડ હોય ને પછી, તો એને શું કહેવાય તો કે જોબ ઇવેલ્યુએશન, બરાબર. એટલે આ જે પર્સોનલ મેનેજમેન્ટ છે ને એ જોબ ઇવેલ્યુએશનનો પણ ટોપિક કવર કરે છે. હવે તમે કન્ફ્યુઝ નહીં થતા. જોબ એનાલિસિસ અલગ છે કે મારે જોબ કરવા માટે કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, અને જોબ ઇવેલ્યુએશન અલગ છે, બરાબર, કે જેમાં વર્થ નક્કી થાય છે એ સ્પેસિફિક જોબની. ઓલરાઈટ, ચલો નેક્સ્ટ પોઈન્ટ, compensation. Compensation is a systematic approach to provide monetary value to employees in exchange for work performed. Compensation may achieve several purposes, assisting in recruitment, job performance and job satisfaction. હવે આમાં કમ્પેન્સેશનનો મિનિંગ શું થાય કે એક ટાઈપનું આપણે જો સેલરી તો કંપની આપતી જ હોય, બરાબર, પણ સેલરી સિવાય એક્સ્ટ્રા શું આપે છે કંપની, એને શું કહેવાય તો કે કમ્પેન્સેશન કહેવાય, બરાબર. પગાર તો આપે જ છે, પણ પગારથી વધારે જ્યારે કંપની એના એમ્પ્લોયને આપે ને એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે કમ્પેન્સેશન કહેવાય, બરાબર. અને કમ્પેન્સેશન છે ને એ એક મોનિટરી રિવોર્ડ છે. મોનિટરીનો મિનિંગ શું થાય તો કે પૈસા. મોનિટરીનો મિનિંગ શું થાય, પૈસા. તો કે એને હું પગાર તો આપી દઉં, પણ એને એક, હવે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક એમ્પ્લોય છે ને, તમે જ લઈ લ્યો ને,
હમણાં તો મેં તો તમને જો કેટલી બધી જોબ આપી, પાછી હું ક્યારની કહું છું, તમારા જ એક્ઝામ્પલ આપું છું કે તમને મેં જોબે રખાવ્યા. તો હવે તમે એમ જ અઝ્યુમ કરી લો કે તમે જોબ કરો છો ક્યાંય, તો તમે કંપનીમાં છે ને બહુ મસ્ત જોબ કરી, તમારું વર્ક બહુ મસ્ત હતું, તો કંપનીવાળાને બહુ ગમ્યું, તો એ લોકોએ શું કીધું કે તમારી જે સેલરી છે, તમારો જે પગાર છે, એ તો અમે તમને આપશું જ, પણ સાથે સાથે અમે એની કરતાં વધારે તમારે અમે 1000 રૂપિયા 2000 રૂપિયા અમે તમને વધારે આપશું, કેમ કે તમારું પરફોર્મન્સ આ મંથનું કે આ વીકનું બહુ મસ્ત છે. તો એ જે મને વધારાના પૈસા મને કંપનીવાળાએ આપ્યા એને હું શું કહીશ, તો કે કમ્પેન્સેશન. બરાબર, હવે તમને આ મિનિંગ ક્લિયર થયો? બહુ ઇઝી છે, બહુ જ ઇઝી બધી ટર્મ્સ છે. તમને આ કન્સેપ્ટ એકવાર તમારા માઇન્ડમાં બેસી જશે ને પછી તમને એકદમ ઇઝી લાગશે સમજવું ધીરે ધીરે. બરાબર, રાઇટ નાવ ઇટ ઇઝ સ્ટાર્ટિંગ, તો હું બી બહુ એકદમ લો લેવલે જાઉં છું અત્યારે, સાવ કે ભાઈ તમને આસાનીથી સમજાઈ જાય, યુ વિલ ગેટ ટુ નો કે વોટ ઇટ ઇઝ એકચ્યુઅલી. પછી ધીરે ધીરે હું પણ થોડુંક મારો ફ્લો વધારતી જઈશ. બરાબર, અને આપણે જેવા ઓફલાઈન મળશું ત્યારે ડેફિનેટલી આપણે લોકો કોઈ ઇંગ્લિશની નવી નવી વોકેબ્લરી લર્ન કરશું, નવા નવા સેન્ટેન્સીસ લર્ન કરશું, કમ્યુનિકેશન કરતાં શીખશું. ઓલરાઇટ, બહુ મસ્ત મજા કરશો એકવાર તમારું આ પતે ને, લાઈક તમે ઓફલાઈન જ્યારે ક્લાસમાં આવો ત્યારે વી વિલ લર્ન મેની ન્યૂ થિંગ્સ. ઓલરાઇટ, તો ચલો મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ પોઈન્ટ. Providing services and benefits. Different companies have different ways of motivating their employees. Many companies give their employees many benefits like holiday package, paid leave, etc., and many other kinds of services depending upon their work. રાઈટ, હવે આપણે કમ્પેન્સેશનની વાત થઈ કે ભાઈ પગાર કરતાં વધારે મને એ જ્યારે 2-3 હજાર રૂપિયા મને કંપની પ્રોવાઈડ કરે છે કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું છે ને એટલે છે ને અમે તમને વધારે પૈસા આપશું. ફોર એક્ઝામ્પલ મારું જ લઈ લઈએ ને કે યશવીબેન તમે છે ને બહુ મસ્ત કામ કર્યું, અમને બહુ ગમ્યું તમારું કામ, આ મહિનાનું જે તમારું કામ હતું ને બહુ સુપર એકદમ એક્સેલન્ટ હતું. મારી સેલરી મારો પગાર શું નક્કી થયો છે 10,000, પણ કંપનીવાળા મને સોરી 15,000 રૂપિયા આપશે, તો એ જે 5,000 કંપનીવાળાએ મને એક્સ્ટ્રા આપ્યા એને હું શું કહીશ, કમ્પેન્સેશન કહીશ. બરાબર, પણ હવે આનો બીજો કેવો પોઈન્ટ, આ જે પોઈન્ટ છે એ શું કહે છે પ્રોવાઇડિંગ સર્વિસીસ એન્ડ બેનિફિટ્સનો, કે ભાઈ પગાર તો ચલો મેં 5,000 રૂપિયા એક્સ્ટ્રા તો આપ્યા, પણ ઘણીવાર એવું હોય કે બધા એમ્પ્લોય ખાલી પૈસા વધારે આપવાથી જ ન ખુશ થતા હોય. અમુક એમ્પ્લોઈઝને છે ને તમે હોલિડે પેકેજ આપો ને કે લાઈક ફેમિલી સાથે તમે એને કોઈ હોલિડે ઉપર મોકલો, ક્યાંય એમ કહો કે ભાઈ ચલો તમે આ તમે આ કન્ટ્રીમાં તમે જઈ શકો, કોઈ બી કન્ટ્રીમાં એને તમે હોલિડેમાં મોકલો તો એ ખુશ થઈ જશે, વધારે ખુશ થશે કે યાર આ કંપનીવાળાએ તો જો મને હોલિડે પેકેજ આપ્યું કે બધા લાઈક પૈસા એ લોકો ભોગવશે અને મારે ફરવા જવાનું મારા ફેમિલી સાથે, કેટલું સારું કહેવાય. તો આવી ઘણી બહુ બધી કંપનીઝ અત્યારે પ્રોવાઈડ કરે છે, જેમ કે TCS છે, એ લોકો હોલિડે પેકેજ પ્રોવાઈડ કરે છે. બરાબર, અને રિચાર્ડ બ્રેન્સન જો તમે નામ સાંભળ્યું હોય તો, લાઈક એની જે કંપની છે ને એ કંપનીમાં એના એમ્પ્લોઈઝને છે ને 1-1 મહિનાની હોલિડે પેકેજ આપે છે, એ પણ ફેમિલી સાથે હો. એણે આખો મહિનો કંપનીએ નહીં આવવાનું, એ એમ્પ્લોયે એણે ફરવાનું જ, અને એને જો ફરવા ન જવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ એની સેલરી નહીં કપાય એ આખા મહિનાની કે 2 મહિનાની કે 3 મહિનાની. એ એવી રીતે હર વર્ષે છે ને 5-5, 6-6 એમ્પ્લોઈઝ કે જેમનું પરફોર્મન્સ એકદમ જ સુપર્બ હોય ને એ લોકોને આવી રીતે પેકેજ ઓફર કરે છે કે એ લોકોએ કંપનીએ આવવાનું નહીં 1-2 મહિનો, આરામથી ઘરે જ રેસ્ટ કરવાનું, પણ એને સેલરી તો પાછી મળતી રહી. બરાબર, તો એ આ વસ્તુ કેવી છે કે એને કેવી નવા બીજા બેનિફિટ આપ્યા, વધારે સેલરીમાં કંઈ જો આમાં એને વધારો નથી કર્યો, પણ એને એની જગ્યાએ શું કર્યું તો કે તમે ઘરે શાંતિથી બેસો, અમારે કાંઈ તમારું કામ નથી, પણ અમે તમને અમારી સેલરી અમે એટલી પ્રોવાઈડ કરી દઈશું, તો અમે તમારી કાંઈ સેલરી નહીં કાપીએ. બરાબર, તો એ કેવી છે કે એ અલગ અલગ બેનિફિટ્સ છે એ કંપનીએ આપ્યા એ પર્ટિક્યુલર એમ્પ્લોયને. બરાબર, અને હવે આપણો લાસ્ટ પોઈન્ટ છે આ લેક્ચરનો, તો કે અપ્રેઝલ્સ. Performance appraisal or performance reviews are sometimes they are known are an individual plan for each employee. They don't necessarily need to be resource heavy, paperwork heavy and an unfavorable process, but they are key. હવે અપ્રેઝલ એટલે કે વધારો. અપ્રેઝલનો મિનિંગ શું થાય તો કે વધારો.
કે લાઈક હવે કંપનીવાળાએ મેં જેમ તમને કેમ કીધું કે 15,000, એવી રીતે આ જે અપ્રેઝલ હોય ને કે ચેક કરવું. લાઈક અપ્રેઝલનો તમે જો મિનિંગ, ડિક્શનરી મિનિંગ જોવા જાઓ ને, અપ્રેઝલનો મિનિંગ શું થાય તો કે ટુ ચેક પરફોર્મન્સ એનાલિસિસ કે પરફોર્મન્સ અપ્રેઝલ, કે પરફોર્મન્સને ચેક કરે છે. કોના પરફોર્મન્સને ચેક કરે છે તો કે એમ્પ્લોયી જે પર્ટિક્યુલર કંપનીમાં કામ કરે છે એના પરફોર્મન્સને એ શું કરે છે તો કે ચેક કરે છે. અપ્રેઝલનો મિનિંગ શું થાય? ચેક કરવું. ટુ ચેક, ઇટ મીન્સ અપ્રેઝલ. ઓલરાઈટ. તો હવે એઝ એન HR તરીકે મેં જોયું કે આ 5 એમ્પ્લોય છે ને એમાંથી આ જે ચોથો એમ્પ્લોય છે ને એ સૌથી વધારે સારું કામ કરે છે. તો આ વખતે આપણે જે અપ્રેઝલ કે ઇન્ક્રીમેન્ટ છે ને એ આપણે એમ્પ્લોયને, ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારો, કાં પૈસાથી આપીએ ને આપણે હમણાં આગળ પણ લાસ્ટ પોઈન્ટમાં જ જોયું કે કાં પછી હોલિડે પેકેજ કે એવું કંઈક આપે, એના હિસાબથી અપ્રેઝલ કરે. તો એ ડિફરન્ટ કંપનીમાં અલગ અલગ મેથડ હોય. મેં જેમ તમને રિચાર્ડ બ્રેન્સનનું નામ મેં તમને કીધું, બરાબર, એની જે કંપની છે વિર્જિન એરલાઇન્સ, બરાબર, પછી હાર્ડ રોક કેફે, એને હમણાં 2 થી 3 વર્ષ પહેલાં જ એને એની ફ્રેન્ચાઇઝી હાર્ડ રોક કેફેની લીધી. તો હી ઇઝ લાઈક મલ્ટીમિલિયનર. તો એ હવે એના એમ્પ્લોઈઝને આવી રીતે અપ્રેઝલ આપે કે જો એને ગમી ગયું કે ભાઈ આ એમ્પ્લોયનું કામ વધારે સારું છે તો જાઓ તમે 2 મહિના લીવ ઉપર વયા જાઓ, પણ તોય અમે તમારી સેલરી નહીં કાપીએ. તો એ શું છે, એ હરેક કંપની હોય ને એમાં અપ્રેઝલ કરવાની એ લોકોની જે સ્ટાઇલ હોય ને એ અલગ અલગ હોય. ઓલરાઈટ. તો આઈ હોપ આજે જે આપણે 8 પોઈન્ટ્સ કર્યા એ તમને લોકોને સમજાઈ ગયા હોય સારી રીતે. તો બી તમારે લોકોને કોઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલેજ આવી શકો મને મળવા, બરાબર. હું વેડનસડે ટુ ફ્રાઈડે કોલેજ જ હોઉં છું, સો યુ કેન કમ ડાઉન એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. ઓલરાઈટ. અને આઈ હોપ હું બહુ અત્યારે બેઝિક લેવલે તમને શીખવાડું છું. શું કામ? બિકોઝ મેં તમને લોકોને, મને આઈડિયા જ નથી. આઈ હેવન્ટ સીન યોર ફેસીસ. તમે બી મને નહીં જોઈ હોય, બટ આપણે કેવું જસ્ટ એમનેમ જ, તમે તો એટલીસ્ટ મારો અવાજ તો સાંભળી શકો છો, હું તો એ નથી સાંભળી શકતી તમારા લોકોનું. એટલે અત્યારે હું બને ને એટલું સાવ બેઝ લેવલ ઉપર આપણે આખું આ ફર્સ્ટ ચેપ્ટર જોશું. અને ત્યાં પછી જો કદાચ પરમિશન આપી દઈ સ્કૂલ્સ અને કોલેજીસને ખોલવાની તો ડેફિનેટલી આપણે ક્લાસરૂમમાં મળશું. અધરવાઇઝ આપણે આમ જ કન્ટિન્યુ કરશું. પણ વી વિલ પ્લાન સમ ડે કે લાઈક તમારામાંથી કોઈ 2-3 જણા આવી અને મને મળી જાય, ઓર એલ્સ તમે બધા એકવાર આવીને મને મળી જાઓ, સો દેટ હું બી તમારી સાથે એક ઇન્ટ્રોડક્શન લઈ લઉં, તમે બી મારા સાથે એક ઇન્ટ્રોડક્શન લઈ લો. બરાબર? ડન છે? ઓકે. સો ચલો, આજે આપણે સેશન છે અહીંયા જ આપણે એન્ડ કરીએ. હવે પાછા નેક્સ્ટ સેશનમાં આપણે જરૂરથી મળશું. ઓલરાઈટ. અને ત્યાં સુધી બસ વાતું કરી રાખજો, બરાબર. કીપ ટોકિંગ. અને વાતું કરવી એટલે માય મિનિંગ વોઝ કે બોલતા રહેજો. ઓલરાઈટ. કમ્યુનિકેશન સારું કરતા રહેજો. હું HR છું એટલે હું તો તમારું કમ્યુનિકેશન મસ્ત જ કરીને છોડીશ. ઓલરાઈટ. આપણે જેટલા સેમેસ્ટર સાથે છે એ સેમેસ્ટર હું તમારું કમ્યુનિકેશન મસ્ત કરી દઈશ. યુટ્યુબમાં અલગ અલગ વિડીયોઝ સાંભળજો. ટેડ ટોક્સ કરીને યુટ્યુબમાં છે ને તમે લોકો ટાઈપ કરજો TED ટોક્સ, TALKS, ટેડ ટોક્સ, બરાબર. એવું હશે ને તો મારા નેક્સ્ટ સેશનમાં હું સ્લાઇડમાં મેન્શન કરીશ, બરાબર છે. તો એનું કાંઈક આપણે ટેડ ટોક્સનું એક્ઝામ્પલ લઈને આપણે નવો આપણો ટોપિક ભણશું, બરાબર. તો યુટ્યુબમાં છે ને આ ખાસ સર્ચ કરીને રાખજો. ને એમાં બધી અલગ અલગ જે સેલિબ્રિટીઝ હોય ને, શાહરૂખ ખાનની એમાં સ્પીચ છે. કદાચ તમે લોકો કોઈ એના ફેન હો કે ના હો, આઈ ડોન્ટ નો. હું તો નથી. તો જસ્ટ ફોર એન એક્ઝામ્પલ કે લાઈક ટેડ ટોક્સ છે ને એ એક પ્લેટફોર્મ છે જ્યાં તમે અલગ અલગ એ બધા મોટી સેલિબ્રિટીઝ હોય કે એ બધાને છે ને બોલાવે, બરાબર. અને એ લોકો પાસે એ લોકો સ્પીચ શેર કરે પોતાની જર્ની, કે એ લોકોની જર્ની કેવી હતી. તો આઈ હોપ તમે લોકો યુટ્યુબમાં ચેકઆઉટ કરજો ટેડ ટોક્સ. ઓલરાઈટ. So till then, bye bye, take care, and we'll meet in the next session.